પાંચ જાન્યુઆરીએ દીકરી કાજલ ધોબીના મૃત્યુ થવાનો ખુલાસો। આદિવાડા વિસ્તારમાં ટાઇફોઇડથી મૃત્યુ પામેલી દીકરી કાજલ ધોબીના મોતને લઈને આમ આદમી પાર્ટીએ સનસનીખેજ ખુલાસો કર્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા કાજલ ધોબીના મેડિકલ રિપોર્ટ અને ફાઇલોની ઘણા દિવસોની શોધખોળ બાદ મહત્વપૂર્ણ દસ્તાવેજો સામે આવ્યા છે। આ રિપોર્ટ્સ મુજબ 2 જાન્યુઆરીના રોજ કોર્પોરેશનના દવાખાનામાં કાજલનો વિડાલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ તેણીને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં 5 જાન્યુઆરીના રોજ તેનું મોત નીપજ્યું હતું। મળેલી માહિતી મુજબ 4 જાન્યુઆરીએ વિડાલ ટેસ્ટ પોઝિટિવ હોવાનું રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે, જે દર્શાવે છે કે કાજલના મોતનું કારણ કોઈ બીજી બીમારી નહીં, પરંતુ ટાઇફોઇડ જ હોવાનું આમ આદમી પાર્ટીનો દાવો છે। આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે તંત્રની ઘોર બેદરકારીના કારણે એક પરિવારે દીકરી વિહોણો બની ગયો છે। તેમ છતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મોતનું સાચું કારણ છુપાવવામાં આવ્યું હોવાનો પાર્ટીનો આરોપ છે। આ મામલે આમ આદમી પાર્ટીએ તંત્ર પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે શું તંત્ર મોત માટે જવાબદાર છે, કે તંત્ર આંકડાઓ સાથે હેરફેર કરવામાં વ્યસ્ત છે, કે પછી તંત્ર મોતના કારણો છુપાવી રહ્યું છે। આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ તો માત્ર એક જ કેસ બહાર આવ્યો છે, પરંતુ આવા કેટલા કેસો અત્યાર સુધી છુપાવવામાં આવ્યા હશે તે મોટો સવાલ ઊભો થાય છે। આ મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પાસે માંગ કરી છે કે મૃતક પરિવારને તાત્કાલિક ન્યાય આપવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ જવાબદાર અધિકારીઓના રાજીનામા લેવામાં આવે। પાર્ટીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો સરકાર તરફથી યોગ્ય પગલાં નહીં લેવાય તો આમ આદમી પાર્ટી ઉપવાસ આંદોલન શરૂ કરશે। આજ રોજ હું આ પ્રેસના માધ્યમથી જે ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડ વકરી રહ્યો હતો અને સિવિલ હોસ્પિટલની અંદર કાજલ નામની આદિવાડાની એક 7 વર્ષની દીકરીનું મૃત્યુ થયું હતું, તેના વિશે ખુલાસો કરવા માગું છું। આજે મારા હાથમાં આ કાજલના મેડિકલ રિપોર્ટ છે, જે સિવિલ હોસ્પિટલની અંદર કરવામાં આવ્યા હતા। તારીખ 2ના રોજ કાજલને 29ના કોર્પોરેશનના દવાખાનાની અંદર વિડાલ પોઝિટિવ આવવાથી એને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર રિફર કરવામાં આવી હતી। ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ થયા બાદ તારીખ 4ના રોજ આ વિડાલ પોઝિટિવનો રિપોર્ટ છે, એનો મતલબ કે એ ટાઇફોઇડ ગ્રસ્ત હતી। તેનું 5મી તારીખે મૃત્યુ થાય છે અને પ્રશાસન અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એવું કહે છે કે આ જે મોત થયું એ એપિડેમિક રિલેટેડ નથી। એનો મતલબ કે ટાઇફોઇડનો જે આ મહામારી ફેલાઈ ગઈ હતી, ટાઇફોઇડનો જે આટલો બધો રોગચાળો ફાટી નીકળ્યો હતો, એ રોગચાળા અંતર્ગત આનું મૃત્યુ થયું નથી, પરંતુ કાગળ આ મેડિકલના રિપોર્ટ, આ સિવિલ હોસ્પિટલના જ રિપોર્ટ એવું બતાવે છે કે એને ટાઇફોઇડ જ હતો। મેડમે એવું કીધું છે કે એને મગજના તાવના લીધે એનું મૃત્યુ થયું હોય, એમને કારણ કોઈ અલગ બતાવ્યું હશે, પણ મગજનો તાવ આવવો એ પણ ટાઇફોઇડનું એક લક્ષણ છે। ટાઇફોઇડની અંદર જો તાવને સમયસર એને ક્યોર ના કરવામાં આવે તો એ તાવ માથામાં ચડીને આ મગજના તાવના લીધે આનું મૃત્યુ થયું હોય એમ કહે છે। પણ હું આપને એક નાનું અને સાદું ઉદાહરણ આપતા એમ કહું કે હું જો કોઈને ઝેર પીવડાવી દઉં અને ઝેરના કારણે એનું હાર્ટ ફેલ થઈ જાય અને એનું મૃત્યુ થાય, તો કારણ શું હાર્ટ ફેલ થવું હોય કે ઝેર પીવડાવવાના લીધે હાર્ટ ફેલ થયું હોય તે હોય। તેવી જ રીતે ટાઇફોઇડના લીધે એનું મગજનો તાવ આવવો, ટાઇફોઇડના લીધે એનું પેટ સૂજી જવું, એ જ એનું મૃત્યુનું કારણ હતું ટાઇફોઇડ, જેને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છુપાવી રહ્યા છે। તંત્રની ઘોર બેદરકારીના લીધે એનું મોત થયું છે અને સુપ્રિન્ટેન્ડન્ટ એમને છુપાવે છે, આંકડા જાહેર કરતા નથી, કોર્પોરેશન એના આંકડા સાથે ચેડા કરી રહ્યા છે। અમારી આમ આદમી પાર્ટીથી આ એક માંગ છે કે મૃતકના પરિવારને કમ્પન્સેશન મળે અને આની પાછળ જે પણ અધિકારી અને તંત્ર સંડોવાયેલું હોય, જે પણ લોકો સંડોવાયેલા હોય, જે આંકડા છુપાવતા હોય કે જે આ મોતની મુખ્ય કારણો છુપાવતા હોય, તે તમામને સસ્પેન્ડ કરે, નહીં તો આમ આદમી પાર્ટી ઉપવાસ આંદોલન કરશે।